જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે કાબાભાઈ અજુડિયા અને હીરુબેનને પથ્થર તથા લાકડી વડે મારકૂટ કરીને સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹65,000ની લૂંટ ચલાવનાર ગુનાનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલી નાખ્યો છે। એલસીબીની ટીમે નાદડી જીઆઈડીસી વિસ્તારમાંથી નારાયણ ઉર્ફે નાયા વરોતરિયા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બિલાલ રક્ષિંગ વસુનિયા સહિત અને અન્ય 3 આરોપીઓને ફરાર જાહેર કરાયા છે। પોલીસે લૂંટમાં ગયેલા દાગીના, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી ઇકો કાર સહિત કુલ ₹6.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે ગઈ 30 તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો। જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ અજુડિયા અને દાદી હીરુબેન કાબાભાઈ અજુડિયા ફરિયાદીના, એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે 4 લોકોએ પથ્થર તેમજ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની 2 તોલાની જે બુટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય ઝવેરાત અને રોકડ મળીને કુલ ₹65,000ની લૂંટનો બનાવ બનેલો હતો। આ લૂંટના બનાવને અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવડની ટીમો દ્વારા આ ગુનો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા। તે દરમિયાન જિલ્લા એલસીબીના સુમિતભાઈ શિયાળ, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વેરડા અને ભરતભાઈ ડાંગરને એક બાતમી મળેલી હતી કે જે નાઘેડી વિસ્તારમાં આ જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમાં પૈકીના અમુક આરોપીઓ મળી આવેલ છે। જેમાં જે પકડાયેલ આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા, તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા, નારણભાઈ વીરાભાઈ હુણ, મુન્નાભાઈ અમરુભાઈ ભાભર, સાગરસિંહ રાયસિંહ અલાવા, પંકજભાઈ ભારતભાઈ બિલવાલ, આ 6 આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે।